એસીબી દ્વારા જીઆઈએલના તાત્કાલિક એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ રુચિ ભારસાર સામે અપ્રમાણસર મિલકત ધરાવતા હોવાને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો. એસીબી દ્વારા 5 વર્ષમાં ચેક પીરિયડની આવક અને વસાવેલ મિલકત અંગેની તપાસ કરવામાં આવી હતી. રુચિ ભાવસાર સામે આવકના પ્રમાણમાં 624% વધુની મિલકત હોવાને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં ભ્રષ્ટ સરકારી અધિકારીઓ સામે એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. આવી જ રીતે એસીબી દ્વારા ગુજરાત ઇન્ફોટેક્સ લિમિટેડના તત્કાલીન એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ રુચિ ભાવસાર અપ્રમાણસર મિલકત ધરાવતા હોવાને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે. રુચિ ભાવસાર પાસે આવકના પ્રમાણમાં 624% વધુની મિલકત હોવાને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ જે ગુજરાત સરકારે બનાવેલી કંપની છે, જે આઈટીને પ્રમોટ કરવા માટેની, તેમાં એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા શ્રીમતી રુચિ ભાવસારે વર્ષ 2017થી 2022ના સમયગાળા દરમિયાન તેઓને કાયદેસરની આવક 65,31,380 ના સામે 4,73,15,255 નું સ્થાવર જંગમ મિલકતમાં રોકાણ અને ખર્ચ કરીને તેણીએ 4,07,83,875 રૂપિયાનો અપ્રમાણસર મિલકત વસાવ્યા અંગેનો ગુનો આજરોજ એસીબીએ દાખલ કર્યો છે. રુચિ ભાવસાર દ્વારા ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલ સિદ્ધરાજ જેડ પ્લસ નામની જે લક્ઝરિયસ સ્કીમ છે, તેમાં 2 પેન્ટ હાઉસ છે. આ ઉપરાંત કોબા ગાંધીનગર ખાતે મનોરમ્ય રિટ્રીટમાં તેણીનો એક રહેણાંકનો 375 ચોરસ વારનો પ્લોટ છે. આ ઉપરાંત તેણી પાસે 2 સ્કોડા કાર અને 2 હોન્ડાની i10 અને i20 કાર તેણે વસાવેલી છે. આ ઉપરાંત તેઓએ ફિક્સ ડિપોઝિટ અને અન્ય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો કરેલા છે.